હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે ઉત્તરાયણ આવી ગઈ છે અને અહીંયા જો ચગવાનું ચાલુ થઈ ગયા છે પતંગ. અને અત્યારે થઈ ગયા છે સવારના 7:30 અને હું અત્યારે રેડી થઈને આવી ગયો છું ખાઈ પીને. તો હવે આપણે ચગાવવાનું ચાલુ કર. પતંગ ચગાવી એ પહેલાં આપણે આ હાથમાં ટેપ તો બાંધી લેવી જરૂરી છે, નકર વાગશે. એટલે આપણે પહેલાં ટેપ બાંધી લેવી. તો આપણો પતંગ હવે ચગી ગયો છે અને અહીંયા પેચા લાગવાના મને લાગે છે કે અહીંયા લગાડશું આપણે. અને મસ્ત સ્થિરિયો પતંગ છે અને મસ્ત ઢીલે આવે છે, વાંધો નથી. હવે આપણે તો ફૂલ ઢીલ દેવાની જ છે. ફિરકી તો બહુ પડી છે એટલે હવે આપણે ઢીલ દેવું ને ભાઈ પેચાઈ લગાડશું. અને કેટલા બધા પેચ કાપવાના છે ને એ તો જો વાત જ નથી એની, જોઈ લેજો. અને કેટલો મસ્ત સ્થિર પતંગ છે. પતંગમાં 5 થી 7 પેચ કાપી નાખ્યા અને બહુ દૂર જવા દીધો હતો. અને પછી હવે મારું ધ્યાન નહોતું, હું પાછળ જોતો હતો ને તો ત્યાં મારો કપાઈ ગયો. એટલે મારું ધ્યાન નહોતું, નકર કાપી નાખત આપણે એને. અને 5 થી 7 પેચ એમાં કાપ્યા હતા આપણે. એટલે હવે આપણે પાછો બીજો ચગાવશું અને એમાં પાછા એટલા પેચ તો કાપી જ નાખશું. કારણ કે આપણી દોરી મસ્ત છે આ વખતે પીવડાવી છે એટલે. અને ફૂલ કાચ નખાવડાવ્યો હતો એટલે મજા આવશે ચગાવવાની તે. તો હાલો હવે બીજી ચગાવવી. આપણો હવે અત્યારે બીજો પતંગ ચગી ગયો છે અને અત્યારે ભાઈ આવી ગયો છે ચગાવવા. અને પતંગ તો બહુ કપાઈને આવે છે જો. અને આપણે આની પહેલાંની પતંગમાં આપણે 5-7 પેચ કાપ્યા હતા. આમાં હવે હમણાં ચગાવ્યો છે એટલે હવે આમાંય આપણે એટલા કાપી નાખશું. અને આ વખતે જ ભાઈ છે એટલે કાપી જ નાખવાનું છે કા. તો ધીમે ધીમે પતંગો ચગવાનું ચાલુ થઈ ગઈ છે અને આપણા ઘરે હવે આવવા માંડ્યા છે બધાય. તો આપણે મસ્તિકાનો પેચ કાપ્યો છે જોરદાર, ફૂલ ઢીલ આપીને કાપ્યો. બહુ દૂર વયો ગયો, લગભગ દેખાતોય નથી અહીંયા. તો બહુ પતંગો જગે છે, પેચા એટલા લાગે છે ને એટલા આપણે બહુ કાપ્યા છે પેચા. આ એક પતંગમાં જ આપણે 5 પેચા કાપી નાખ્યા છે. અને આ ભાઈ આપણે અત્યારે ચગાવે છે, ફોનમાં ધ્યાન છે. આપણા ઓલી આ છે ને લાંબી પૂંછડી, આ પૂંછડી વાળો આપણે ચગાવ્યો છે અત્યારે. અને એ આપણે કપાઈને આવ્યો હતો અને લૂંટેલો જ છે એ તો. અને મસ્ત ફૂલ સીરિયો છે પતંગ અને ભારે એટલો છે કારણ કે પૂંછડીનો ભાર વધારે હોય. અને અત્યારે અહીંયા જો પતંગ ચગાવવાનું ચાલુ છે. અત્યારે પપ્પાએ આવી ગયા છે આપણે પતંગ ચગાવવા માટે અને ચગે છે. અને આ પતંગ છે ને અહીંયા સોલારમાં અહીંયા ફસાઈ ગયો છે. એ સોલારમાં ફસાય છે ને મસ્તિકાનો ચગે છે અત્યારે સ્થિરિયો આમને એની જ જગ્યાએ છે. હજી સુધી કાંઈ થયું નથી એને. હવે જોવી આપણે કેટલો ટાઈમ રહી છે એટલે આપણે એને કાંઈ કરવા નથી હળી. આપણે જોવી પણ જો આ પેચાવાળા આવીને કાપી ન જાય ને તો બાકી નકર રહે. કારણ કે સ્ટીરિયો છે અત્યારે હવે પડવા આવ્યો છે. આ પતંગ કપાણો બીજાનો, આપણો નથી કપાણો. આપણો તો મસ્ત આમ ચગે જ છે, લાંબી પૂંછડી વાળો. અને અત્યારે તો પપ્પા ચગાવે છે. એક પેચ પાછો કાપી નાખ્યો એટલે 4 પેચ આમાં કાપી નાખ્યા છે. અત્યારે તો 4 પેચ કાપી નાખ્યા છે પપ્પાએ. લાગી ગયા છે ને પપ્પાએ કાંઈ ખેંચે જ છે. ખેંચે છે, પેચા લાગી ગયા છે. અરે આ લપેટ કાપી નાખ્યો પાછો. આપણા 5 પેચ આમાં કપાઈ ગયા છે. ખેંચમાં કાપ્યો છે કાંઈ નહીં, પતંગ હાવ હલકો તોય કાપી નાખ્યો છે. 5 પેચ કાપ્યા. એ લપેટ. તો અત્યારે એક ચાલુ કરી દીધો છે, એક કપાઈ ગયો છે અને બીજા હારે અત્યારે પેચા છે તો નથી. એ 2 ની હારે લગાવ્યા. એ લપેટ હા એ લપેટ. તો 3 કાપી નાખ્યા છે. અને હવે પાછા હવે લગાડશું. હવે કોઈક આવશે એટલે પાસે ધીમે ધીમે ઓછી થવા મળે છે પતંગ. બપોરે થઈ ગઈ છે એટલે બધા જમવા જાય છે અત્યારે. તો ધીમે ધીમે ઓછી થાય છે તો હજી આપણે ચગાવી જ છે. અને તો ગુજરાતીઓની ઘરે ઉત્તરાયણમાં ઊંધિયું ન બને એવું બને જ નહીં. એટલે આપણે અહીંયા ઊંધિયું બની ગયું છે. પપ્પા કેવું છે ટેસ્ટમાં? તો પપ્પાને બહુ ભાવ્યું છે. તો હાલો હવે આપણે ટેસ્ટ કરી લેવી. તો આપણે અત્યારે જમીન આવી ગયા છે ઉપર. અને અત્યારે તો હાવ ઓછી પતંગો છે. આ બાજુ ચગે છે પણ હવે આ બાજુ તો હાવ નથી, ખાલી થઈ ગયું છે. મેં અત્યારે કિનિયા બાંધે છે. આ પતંગ પકડો ઠીક. અત્યારે પપ્પાએ ચગાવી દીધી છે. આ બ્લુ વાળો આપણો પતંગ છે
ફૂલ સ્ટીરિયો છે ને મસ્ત, અને સ્ટેન્ડમાં મૂકી દીધું છે ને પપ્પાએ ચગાવ્યો છે. આ મસ્ત પતંગ આપણે પકડી છે અહીંયાથી, બહુ મસ્ત પતંગ છે. એવી પાછી બીજી જો ચગે છે અત્યારે, એ જો ન્યા એક છે ને એક અહીંયા છે, બે છે. હવે પછી આપણે આની ચગાવશું આવી જ રીતના. જો આ છે, આ સેમ ટુ સેમ જ છે. બપોર થઈ ગઈ ને હવે પપ્પા લઈ આવ્યા કોણ, માસીની બધા આવ્યા છે એટલે પપ્પા કોણ લઈને આવ્યા છે. ઘૂઘરા અને જલેબી આવી ગઈ છે. તુક્કલ ઉડાડવાનું ટ્રાય કર્યું પણ બળી ગયું છે, તો નીચે જાય છે. હવે ઝાડવા ઉપર ન જવું જોઈએ ને કે પછી બળશે. આ બળે નહીં તો સારું. આવ્યું ઉપર આવ્યું. એ આવ્યું, બળેલું છે. ફાઇનલી ઉપર આવી ગયું અને એ ગયું, એ પાછું નીચે વયું ગયું. આવી ચગાવી છે પરીવાળી, આ પરી ચગાવી છે પાછી. તો આ મસ્ત થઈ ગઈ છે પરી છે. તો હવે ફાઇનલી અંધારું થઈ ગયું છે અને હવે પતંગ ધીમે ધીમે ઓછી થવા માંડી છે. તો હાલો હવે ફટાકડા હવે ઘણી બધા જગ્યાએ ફૂટવા માંડ્યા છે, અને આપણે તુક્કલ ને એવું બધું ઉડાડ્યું જ તું તમે. અને હવે આપણે જાવી નીચે જોવી હવે આજનો અત્યારે શું પ્રોગ્રામ છે. તો અત્યારે તો બધું બંધ થઈ ગયું છે, હવે ફટાકડા ફોડવાનું ચાલુ થાય છે. અહીંયા જો આ મસ્ત ગીત ને વગાડે છે. તમને આ બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ તો સબસ્ક્રાઈબ કરજો. આવજો, ટાટા, જય શ્રી કૃષ્ણ. અને કાલનો આપણો વિડીયો આવશે જ, તો એ જોવાનું ભૂલતા નહીં આપણે.